સુરતની શાંતિમાં કોણે કર્યો કાંકરી ચાળો? સુરત ગણેશ પંડાલમાં પથ્થરમારાના સમાચાર. સુરત પોલીસની કાર્યવાહી. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પોલીસ કમિશનરને આપી કડક સૂચના. ગૃહમંત્રીના આદેશ બાદ અધિકારીઓ થયા સક્રિય. સુરતની ઘટના પર ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની સીધી નજર. પોલીસે કોમ્બિંગ હાથ ધરી આરોપીઓને ઝડપી પાડ્યા. હર્ષભાઈ સંઘવીના આદેશ બાદ પોલીસ વિભાગની કડક કાર્યવાહી. શાંતિ ડહોળનારા તત્વોને સવાર સુધીમાં ઝડપી પાડવા કડક સૂચના. ધારાસભ્ય કાંતિબદર પહોંચ્યા ઘટના સ્થળે. નાગરિકોને શાંતિની અપીલ કરવામાં આવે છે. પ્રફુલ્લ પાનસેરિયા. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ. રફીક શેખની સાથે હું હાલની સ્થિતિએ આ બધી જ ડિટેલ્ડ માહિતી આપને કાલે આપીશ. હમણાં મારી જવાબદારી રૂપે જ્યારે તપાસ ચાલુ હોય, કોમ્બિંગ ચાલુ હોય, ત્યારે આ રાજ્યના ગૃહમંત્રી તરીકે, આ વ્યવસ્થાના એક ભાગ તરીકે કોઈ બી પ્રકારના સ્ટેટમેન્ટ આપવા હમણાં એ યોગ્ય નથી. કાલે બપોરે હું આ વિષય પર ડિટેલ ચર્ચા કરીશ. કાલે મેં મારી ગાંધીનગરનો પ્રવાસ કેન્સલ કરેલો છે. આખો દિવસ હું સુરતમાં છું અને આ બાબતની આપણે ડિટેલ ચર્ચા કરશો. પરંતુ હું આપને વિશ્વાસ અપાવું છું, હું આખી રાત જાગેલો છું. અહીંયાથી પોલીસ ચોકી જવાનો છું. આ ગણપતિજીના ચરણોમાં જ બેઠો છું. બધાને જ ન્યાય અપાવીને જ જપીશ. સર, કાલે બી હુમલો થયો હતો. કાલે પણ હુમલો કરવામાં આવ્યો હતો. લોકો સંતાયા હતા. 4 પોલીસે ઘરનો દરવાજો તોડીને તમામ લોકોને બહાર કાઢ્યા છે. આ તાલા તો લોખંડના બનેલા છે. ગમે તેટલા મજબૂત તાલા બાંધશો તો બી તાલા તોડી તોડીને એક એકને નિકાલીને પકડશો. તાલા મારવાથી કોઈ બચી નથી જતું. પથ્થર મારવાની હિંમત નહીં કરવી. ગમે ત્યાં છુપાયા હશે અંદર લઈ જઈશું. બધા માટે ગુજરાતમાં ગણપતિજીના આ તહેવાર આપણે સૌ લોકો રાજી ખુશીથી બનાવીએ છીએ. અને આ તહેવાર માત્ર આસ્થા જોડે જોડાયેલો નથી. આ તહેવારથી લાખો લોકોને રોજગારી મળે છે. આ તહેવારથી સુરત શહેરના એક બી મંડપવાલા પાસે નથી આજે ખુરશી, નથી ટેબલો, નથી કપડું બચ્યું. આ તહેવારના કારણે સુરત શહેરની એક બી લારી, રેસ્ટોરન્ટ કે કેટરિંગ વાળા પાસે ટાઈમ નથી. આ તહેવારના કારણે એક બી ટેમ્પો ટ્રક ચલાવનાર પાસે કામ ના હોય એવી ઘટના નથી. આ તહેવારના લીધે ઢોલ નગારા હોય કે બેન્ડ બાજાવાળા હોય, તમામ લોકોને એના કારણે ક્યાંક ને ક્યાંક રોજગારી પ્રાપ્ત થાય છે. આ તહેવાર એ આસ્થા જોડે જોડે દરેક નાગરિકોને રોજગારી આપવાનો બી તહેવાર છે. આ તહેવાર ખૂબ જ ઉત્સાહપૂર્વક ગુજરાતમાં બનતો આવ્યો છે ને આ વર્ષે બી ખૂબ ઉત્સાહપૂર્વક બનશે અને સંપૂર્ણ શાંતિપૂર્વક આ તહેવાર બને તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. હર્ષભાઈ, કાલે બી હુમલો કરવામાં આવ્યો.